બારડોલીમાં નદીના બ્રિજ પાસે આગ લાગી છે। મીંઢોળા નદીના બ્રિજની આગળ લાગી છે આગ। કચરાના ઢગલામાં લાગી છે આગ। આગ લાગતા ફાયર તેમજ બારડોલી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરાયો। બારડોલી પોલીસે એક તરફનો માર્ગ બંધ કરાવતા સર્જાયો ટ્રાફિક। બારડોલી ફાયરે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ તરફ છોટાઉદેપુરની અંદર ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો। બસની પાછળ ટેન્કરે ટક્કર મારી હતી। ટેન્કરે રોડની બાજુમાં આવેલ એક સલૂનના કેબિનને પણ ટક્કર મારી હતી। ટેન્કરે પલટી મારતા ડીઝલની ટાંકી ફાટી। બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને રિવર્સ કરી દૂર લઈ જઈ પેસેન્જરને ઉતારી દેતા મોટી દુર્ઘટના ટળી હતી। ટેન્કરમાં ભરેલું પ્રવાહી કોતરમાં વહેવા લાગ્યું। પેટ્રોલ અને ડીઝલ ભરેલું ટેન્કર પૂર ઝડપીથી આવી પાછળના ભાગે અથડાઈ અને સામેની સાઈડમાં પલટી મારી ગઈ। એ સાઈડમાં જઈને ઠોકાઈ ગયું અને બધું પેટ્રોલ ડીઝલ લીકેજ થયું એટલે પેલા કંડક્ટર સાહેબે ગાડી સાઈડમાં ઊભી રખાઈને બધા પેસેન્જરને ઉતારી દીધા અને થોડી બસ પાછળ લઈ લીધી જેથી કોઈ દુર્ઘટના ન થાય વધારે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ પાસે એસટી બસ અને ડીઝલ અને પેટ્રોલ ભરેલું જે ટેન્કર છે તે બે વચ્ચે અકસ્માત સર્જાયો છે। આપણે જે તસવીર બતાવવા માંગીશું, આ જે ડીઝલ અને પેટ્રોલ ભરેલું જે ટેન્કર હતું તે એસટી બસને પાછળથી ટક્કર મારતા તેઓ ડ્રાઈવર જે છે તેઓ જે બિલકુલ બેકાબુ થઈને જે બાજુમાં જ જે કેબિન આવેલું હતું તે કેબિન ઉપર જ જે પસાર થઈને પલટી ખાઈ ગયું છે। ખાસ કરીને આજે ડીઝલ અને પેટ્રોલ ભરેલું જે ટેન્કર છે તે હાલ તો તેની અંદરથી ડીઝલ પેટ્રોલ વેરાઈ રહ્યું છે। બંને બાજુ જે પોલીસ જવાનો છે તેઓને ઊભા રાખ્યા છે કારણ કે આજે ડીઝલ અને પેટ્રોલ જે છે વેરાઈ રહ્યું છે અને કન્ટિન્યુ હાલ પણ આ જે કોતરની અંદર જે ડીઝલ અને પેટ્રોલ જઈ રહ્યું છે જો કોઈ દુર્ઘટના ના સર્જે તે માટેની પોલીસ દ્વારા તે તકેદારી રાખવામાં આવી છે। ખાસ કરીને જ્યારે એસટી બસ અને જે ટેન્કર વચ્ચે જે અકસ્માત સર્જ્યો ત્યારે 43 જેટલા પેસેન્જરો જે બસની અંદર સવાર હતા અને ડ્રાઈવર અને કંડક્ટરે તેઓ તાત્કાલિક ધોરણે જે રિવર્સ ગાડી લઈને આજે 43 જેટલા પેસેન્જરો છે તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી પાડ્યા હતા અને તેઓને અન્ય બસ મંગાવીને તેઓને સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દેવા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે મોટી દુર્ઘટના જે થતી અટકી છે। હાલ તો આ પોલીસ દ્વારા અહીં જવાનો તો ઉભા રાખવામાં આવ્યા છે અને જો કોઈ દુર્ઘટના ના સર્જે તેની તકેદારી હાલ રાખી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। મહેસાણાથી સમાચાર। અમદાવાદની હોસ્પિટલ પર મોટો આક્ષેપ। પરિવારજનોનો SMS હોસ્પિટલ પર આક્ષેપ। પગની આંગળી કાળી પડી અને કરી નાખ્યું બાયપાસ। SMSના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં કરાયું હતું ઓપરેશન। 65 વર્ષીય વૃદ્ધનું મોત થતાં પરિવારના આક્ષેપ। વડનગરના જાસકા ગામના મંદિરના પૂજારી હતા વૃદ્ધ। મૃતકના પરિવાર દ્વારા તપાસની માંગ સાથે પોલીસમાં લેખિત રજૂઆત। આયુષ્માન કાર્ડમાંથી ઉપરાંત પરિવાર પાસેથી 3 લાખ લીધાનો પણ આક્ષેપ છે। ચાંદખેડામાં આવેલી છે SMS હોસ્પિટલ। હોસ્પિટલ તંત્રએ દર્દીની ફાઇલ પણ પરિવારજનોને આપી નથી। SMS દવાખાનું છે ત્યાં ચાંદખેડા ત્યાં લઈ જાય ડૉક્ટરે એમ કીધું કે દાદાનું ઓપરેશન કરવું પડશે। તે અમારા મનમાં એમ કે પગની નસનું કોઈ ઓપરેશન હશે એટલે એમને તો આખું પેટ ચીરીને ઓપરેશન કર્યું। પછી અમને એમ થયું કે આવું દાદા ચાલતા થશે પણ એમાં તો કોઈ પગ આખો કારો મેસ થઈ ગયો। અરજી અમે એવી કરી છે કે મારા પપ્પાને સામાન્ય પગની ટચલી આંગળીમાં તકલીફ હતી અને અમે 1-2 જગ્યાએ દવાખાને બતાવ્યું। અમને એવું કીધું કે ભાઈ અમદાવાદ કોઈક સારા ડૉક્ટરને બતાવો। અમે અમદાવાદ SMS ચાંદખેડા SMS મલ્ટી હોસ્પિટલમાં લઈ ગયા। ત્યાં ડૉક્ટરે અમને એવું કીધું કે ભાઈ અમને દાદાને લોહી નથી પોગતું, એના લીધે જે તે એમ કે એક નળીનું ઓપરેશન કરી અને આપણે નસ બ્લોક ખોલી દઈએ। એની જગ્યાએ આને મારા પપ્પાનું આખું છાતીમાંથી બાયપાસ ઓપરેશન કરી નાખ્યું અને પગના ઉપરના ભાગમાં બી એક ચીરો કર્યો છે। હવે અમને એ ખબર નહીં પડતી તો મને મારા પપ્પાના પગની નસનું ઓપરેશન કર્યું, નળી ખોલવાનું ઓપરેશન કર્યું કે સાલો કિડની કાઢી લીધી કે શું કર્યું। એ કર્યા પછી મારા પપ્પા 3 મહિના એટલી પીડા ભોગવી છે અને આખરે એ 3 મહિને એમને દમ છોડી દીધો। તો આ સમગ્ર મામલે SMS હોસ્પિટલે દર્દીના મોત અંગે ખુલાસો કર્યો છે। સર્જરી માટે રિપોર્ટ કરતા ધમની બ્લોક હતી તેવું ડોક્ટરે કહ્યું છે। પગની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। હૃદયની કોઈ જ સારવાર કરવામાં આવી નથી। તાલુકાના જાસકા ગામના મોટી ઉંમરના 67 વર્ષના ભાઈ અમારે ત્યાં ગેંગ્રીન ને પગમાં થયેલું એના માટે સારવાર લેવા આવેલા। શરૂઆતમાં એમાં દાખલ કરીને ડ્રેસિંગ કરેલું, પછી ફોલોઅપમાં એને દાખલ કરીને એન્જિયોગ્રાફી એટલે હૃદયની નહીં પણ
જે ધમની કહેવાય મોટી અને પગમાં જે લોહી વહેવાની ધમની હોય એના માટેની એન્જિયોગ્રાફી કરેલી. એન્જિયોગ્રાફીમાં અમારે જે લોહીની નળીઓ હતી બંને એઓર્ટા અને પગમાં જવાની નસો એમાં અમને બ્લોક જણાયેલો. બ્લોક જણાવ્યા પછી અમે એને જણાવેલું કે ભાઈ તારું ઓપરેશન કરવું પડશે, એ ખોલીને જ કરાય, સ્ટેન્ટિંગથી ના કરાય. એટલે અમે અમારા કાર્ડિયાક સર્જને એને ઓપન કરીને સર્જરી કરેલી. કુંભ મેળામાં મહેસાણાના શ્રદ્ધાળુનું મોત થયું છે. ઋષિકેશ પટેલ મૃતકના વતન પહોંચ્યા હતા. તેઓએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી. ઋષિકેશ પટેલે કહ્યું કે કુંભ મેળામાં થયેલા 30 મોત પૈકી એક મહેશભાઈ હતા. આ ઘટનામાં વિસનગરના નાગરિકનું મોત થતાં દુઃખ અનુભવી રહ્યા હોવાની વાત પણ કરી છે. મેળામાં થયેલી દુઃખદાયી ઘટનામાં ભાઈ મહેશભાઈ પટેલ મારા મત વિસ્તારના કડા ગામના વતની હતા. ત્યાં જે 30 લોકો મૃત્યુ પામ્યા એ પૈકીના એક જે ગુજરાતી એ મહેશભાઈ હતા. આ દુઃખદાયી ઘટનામાં કડા ગામ અને વિસનગરના એક નાગરિકનું મોત થતાં સૌ વિસનગરના અને ગુજરાતના તમામ નાગરિકો દુઃખ અનુભવી રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે. સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓએ જીપમાં લટકીને મુસાફરી કરી. ટ્રાફિકમાં પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ થયો. ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર સહિતના માર્ગો પર મોતની સવારી હજી પણ ધમધમી રહી છે. ખાનગી વાહનોમાં પરમિટ કરતાં વધારે ઘેટા બકરાની જેમ મુસાફરો છતાં કાર્યવાહી નથી થઈ રહી. 35 થી 40 કરતાં વધુ મુસાફરો કરી રહ્યા છે ખાનગી શટલિયામાં જોખમી મુસાફરી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, આ પહેલી વખતની તસવીર નથી, વારંવાર આવી તસવીર આવે છે, પરંતુ પોલીસે પોતાની આંખો બંધ કરી દીધી હોય તેવું લાગે છે. ચોક્કસ વાત કરવામાં આવે કે જે સાબરકાંઠા જે આંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં જે જીપમાં જે અંદર પેસેન્જરો એના કરતા વધુ બાલ લટકતા હોય છે. અને નોંધનીય છે કે અત્યારે જે આ વિડીયો વાયરલ થયા છે તેમાં વિદ્યાર્થીઓ જે લટકીને મુસાફરી કરી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ પણ આ વિશે કોઈ દંડનીય કાર્યવાહી કરતી નથી. થોડાક પૈસાની લાયમાં લોકોના જીવ પણ આ જે કટલિયાઓ ચાલકો છે તે મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. જી સિદ્ધાર્થ. આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓને જીપમાં લટકાવીને આ રીતે લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ કોઈ પણ કાર્યવાહી કરતી નથી. અમદાવાદથી સમાચાર. વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. કલા ગોહિલ, અજીત ગોહિલ અને જેસંગ ઉર્ફે ગોકા રામાભાઈ કટારિયાની કરાઈ છે ધરપકડ. 26 જાન્યુઆરીના રોજ નરેશ ચાવડા નામના શિક્ષકની કરાઈ હતી હત્યા. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કારમાં આવેલા આરોપીઓ ઘાતકી હથિયારથી હુમલો કરી હત્યા કરી. વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હત્યા કરવામાં આવી હોવાની જાણકારી છે. વિરમગામ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. સુરતમાં મગદલ્લાની રૂડની જમીન વિવાદને લઈને હોબાળો અને મારામારી થઈ હતી. જમીનના મૂળ માલિકના સિક્યુરિટી સ્ટાફ અને કબજો કરવા આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મુદ્દે ઉમરા પોલીસે સામસામે ગુનો નોંધી 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ધરમ બિલ્ડર્સની જગ્યામાં તેજસ પટેલ દ્વારા કબજો કરાવવાનો પ્રયાસનો આક્ષેપ છે, જ્યારે તેજસ પટેલ દ્વારા પણ જમીન પોતાના બાપ દાદાની હોવાનો દાવો છે. ઓનલાઈન ફ્રોડના આરોપીઓને મુંબઈથી લવાયા છે. સાયબર સેલ દ્વારા 5 આરોપીઓને પકડી લાવવામાં આવ્યા છે. કોલ કરી રોકાણકારો સાથે છેતરપિંડી કરતા મુંબઈમાં 5 લોકોની ટીમ બનાવી હતી અને અહીંથી પણ તેમના માણસો કામ કરતા હતા. આરોપીઓ ખેરાલુના આજુબાજુના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. હવે એ લોકો જ્યારે અહીંયા હતા ત્યારે એ કોલ સેન્ટર ચાલુ થયું પછી એ લોકોને એ લાગ્યું કે ભાઈ આપણે સ્ટેટમાં જ આપણે બેસીને આ કરી રહ્યા છીએ તો કદાચ કોઈ સમય આપણે પોલીસ એને પકડી શકે. તો એ લોકોએ પોતાનું સ્થાન હવે મુંબઈ કર્યું અને જે ટીમ છે એ લોકોએ 5 માણસોની ટીમ જે કોલિંગની ટીમ બનાવી. એમના અમુક માણસો અહીંયા પણ છે જે અકાઉન્ટ એમને સપ્લાય કરતા હોય છે અને માણસોની લિસ્ટ કે ભાઈ આ માણસો રોકાણ કરવા ઈચ્છતા છે એટલે એ લોકોના ફોન નંબર પણ એ લોકોને સપ્લાય કરતા હોય છે. બનાસકાંઠાથી સમાચાર. ગેનીબેને ઠાકોરે કર્યા છે પ્રહાર. ગેનીબેને નામ લીધા વિના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પર સાધ્યું નિશાન. ભાભરના લોકોની માંગને લઈને બોલ્યા ગેનીબેન. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં ઉણા ઉતર્યા. વર્તમાન સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે એમના વિસ્તારની વાત મૂકવામાં કે એમના લોકોના વિસ્તારના લોકોની જે લાગણી છે એ સરકારો સુધી પહોંચાડવામાં ઉણા ઉતર્યા હોય
એવું મને પોતાને લાગે છે કે લોકો ચૂંટાણા તો કોઈની મહેરબાનીથી નહીં પણ જે તે વિસ્તારના લોકોની મહેરબાનીથી ચૂંટાણા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કેટલાક વિસ્તારોમાં વિરોધનો વંટોળ ઊભો થયો. સુવિધાઓને લઈને મતદારોમાં આક્રોશ પણ જોવા મળ્યો. જૂનાગઢના વોર્ડ નંબર 5માં આવેલી દ્વારકાપુરી સહિતની સોસાયટીઓમાં બેનરો લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે કોઈ પણ પક્ષે મતની ભીખ માંગવા આવવું નહીં. તમામ પ્રકારના ટેક્સ ભરવા છતાં આજ દિન સુધી પાયાની સુવિધાઓથી વંચિત સ્થાનિકોએ કોઈ પણ પક્ષને મત આપવા કરતા નોટાનો ઉપયોગ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે. 4 મહિનાથી આ રોડ ખોદેલા પડ્યા છે, કોઈ ગટર વ્યવસ્થા નહીં, કોઈ પાણી વ્યવસ્થા નહીં, કોઈ શાસક પક્ષો, કોઈ વ્યક્તિઓ કોઈ અમને પૂછવા નથી આવતું, કોઈ અમારા કાર્ય માટે થઈને ધ્યાન નથી દોરેલું કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર એટલે અમે નાટાનો ઉપયોગ કરશું 100%. અમારો જે મતાધિકાર છે એ અમે પૂરો કરશું જ, એમાં કોઈ અમને વાંધો હરકત છે જ નહીં. જૂનાગઢ ગાદી વિવાદમાં આરોપોનો મારો. મહેશ ગીરીએ લગાવ્યા ગંભીર આરોપ. હકાલપટ્ટી થયા બાદ મહેશ ગીરીના ગંભીર આરોપ. શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો આરોપ. વેશ્યાવૃત્તિ, નકલી સાધુ, દારૂની પ્રવૃત્તિઓના આરોપ. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તે વિડીયો પણ મૂકવામાં આવ્યો છે. અલગ અલગ આરોપો પણ લગાવવામાં આવ્યા છે, જેમાં છોકરીઓને લઈને થતી કૃત્યની પણ વાત કરવામાં આવી છે. તેઓએ આરોપ લગાવતા ફરી એક વખત વિવાદ વધુ ઉગ્ર બની ગયો છે. અકાલપટ્ટી થયા બાદ મહેશ ગીરીએ આરોપ લગાવ્યા છે કે મહેશ ગીરીને કે જેઓને જૂનાગઢની ગાદીને લઈને વિવાદ હતો, હવે તેઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. તો હકાલપટ્ટીને લઈને મહેશ ગીરીએ ખુદ કહ્યું છે કે શિવરાત્રીના મેળાની અંદર અસભ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, વેશ્યાવૃત્તિ ચાલે છે, નકલી સાધુઓ આવે છે, દારૂની પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે, સાધુઓ દારૂ આરોગતા હોય છે. આ તમામ મુદ્દાઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું. અતુલ, જે આક્ષેપો કરવામાં આવે છે મહેશ ગીરી તરફથી, શું મહત્વની બાબતો છે? જે સિદ્ધાર્થ આપને ચોખ્ખો છે કે જે રીતે હાલમાં જે સાધુ સંશોધનો વિવાદ છે તે ચરમસીમાએ છે. મહેશ ગીરી દ્વારા તમામ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેને વિડીયો પણ રિલીઝ કર્યા છે. જે વિડીયોમાં જોવાઈ રહ્યું છે તેમાં જોવા મળે તો ખાસ તો જે રીતે સંસારી લોકો પોતાનો જન્મદિવસ અથવા પોતાના પરિવારનો જન્મદિવસ કેક કાપીને એકબીજાને કેક લગાડીને કરતા હોય છે, તેવો એક વિડીયો સામે આવ્યો છે. બીજો વિડીયો એવો આવ્યો છે કે જે વિડીયો કદાચ ખૂબ જૂનો હશે પણ શિવરાત્રીના મેળાની અંદર મુજરાના દ્રશ્યો સામે આવ્યા હતા કે કોઈ એક અખાડાની અંદર એક મહિલા છે તે મુજરો કરે છે ને પાછળ સાધુ સંતો બેઠા છે. ત્રીજા વિડીયોની અંદર એવું છે કે જૂના અખાડાની અંદર એક મહિલાની પોલીસ ધરપકડ કરે છે ને કોઈ સાધુએ જ પોલીસને બાતમી આપી હતી કે આ મહિલા અહીંયા ધંધો કરવા આવે છે. ત્યારે રાતના મોડી રાત્રે ભવનાથ પોલીસ દ્વારા આ બંનેની અટકાયત કરી અને નુકસાન ન થાય ધર્મને તે માટે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. હાલ જે મહેશ ગીરી આક્ષેપો કરી રહ્યા છે કે જે ભવનાથ બગાડવામાં આવ્યું છે, જે ભવનાથની અંદર નકામા સાધુઓ આવી ગયા છે, જેને સનાતનની સાથે કઈ લેવા દેવા નથી, એવા લોકો આવી અને ગિરનાર ક્ષેત્ર અને ભવનાથ ક્ષેત્રને બગાડી રહ્યા છે. જી સિદ્ધાર્થ. અતુલ, અહીંયા મહત્વની વાત એક એ પણ છે કે જ્યારે હકાલપટ્ટી કરવામાં આવી ત્યારબાદ મહેશ ગીરી ખુલીને સામે આવી ગયા છે અને હવે આવી વાતો કરી રહ્યા છે. જી ચોક્કસથી સિદ્ધાર્થ, હકાલપટ્ટીનો એને રદિયો આપ્યો છે કે હકાલપટ્ટી થઈ ન શકે. હકાલપટ્ટીની આખી એક પ્રક્રિયા હોય છે. એને આજે પ્રેસ બોલાવીને બધી વાત કરી છે કે હકાલપટ્ટીની પ્રક્રિયા હોય છે અને હું સુખડ સાધુ પરંપરામાં છું, એટલે મારી હકાલપટ્ટી થઈ ન શકે. છતાંય તમે હકાલપટ્ટી કરી હોય તો મને એનો લેટર આપો તમે કે મારી કયા કારણોસર હકાલપટ્ટી કરવામાં આવી છે. સાથે તેણે કોર્ટનું શસ્ત્ર પણ ઉગામ્યું છે કે 20 ફેબ્રુઆરી સુધી મારે રાણપુરમાં મોટો યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં સુધી હું શાંત બેઠો છું. 20 તારીખ પછી જો કાંઈ પણ આવું થશે તો હું બધાને કોર્ટમાં લઈ જઈશ. આ રીતે તેણે હકાલપટ્ટી જે કરવામાં આવી છે તે વિષયને ઉડાડી દીધો છે. અને જો હકાલપટ્ટી કરવામાં આવે તો એની પરંપરા હોય છે, પણ મારે તો કોઈ અખાડા સાથે લેવા દેવા નથી. હું તમામ અખાડાઓનો છું અને સાધુ પરંપરા મુજબ જે સુખડ સાધુ હોય છે તે તમામ અખાડાઓનો હોય છે, એટલે હકાલપટ્ટીનો પ્રશ્ન નથી તેવું જણાવ્યું છે. જી સિદ્ધાર્થ. જી અતુલ, આપ અમારી સાથે જોડાયેલો છો. જે પ્રતિક્રિયા આવી છે તે પણ સંભળાવી દઈએ લોકોને. 20 फरवरी तक अगर तुमने पत्र बाहर नहीं निकाला तो मैं कोर्ट में जाऊंगा, कोर्ट में जाऊंगा. फिर ये मीडिया वाले पूछेंगे कि आपने गलत खबर कहां से ली और क्या हुआ और क्या, फिर तो सब होगा देखना. और पत्र आने के बाद कोर्ट में जाऊंगा और कोर्ट में जाने के बाद अभी तो केवल जूनागढ़ के तुम्हारे पाप बाहर लाए, पूरे भारत के पाप बाहर लाऊंगा. तुम्हें अभी मैं तो 1% बाहर आया हूं हरिगिरी, तुम्हें अभी पता नहीं है कि मेरी क्षमता है क्या क्या और मैं क्या क्या कर सकता हूं. अधर्म और अधर्मी का विनाश करके रहूंगा, इतना याद रखना. जिसलिए पृथ्वी पर आया हूं वो कार्य पूरा करके जाऊंगा. और मेरा स्वभाव है कि अधर्म और अधर्मी को शमशान घाट नहीं पहुंचाऊं, उसकी राख ना बना दो और उसकी
ऊर्जा को तब तक नहीं छोड़ता जब तक वो अधर्म नहीं छोड़ेगा। તો પ્રતિક્રિયા આપણે સાંભળી, સામે જ કહેવામાં આવ્યું છે કે મને અખાડામાંથી કોઈએ કાઢ્યો નથી અને કાઢી પણ ન શકે. સુખડ સાધુને તમામ અખાડા લાગુ પડે છે. જે પ્રતિક્રિયા આવી, જે બાઇટ આપે સાંભળી, કુંભ મેળામાં પ્રવેશબંધીની વાત પણ બકવાસ હોવાની વાત કરી છે. અતુલ અમારી સાથે જોડાયેલા છે. અતુલ, જે રીતે આપ વાત કરી રહ્યા હતા, અહીંયા તો નામ લઈને સીધું ચેલેન્જ આપવામાં આવી રહી છે, એટલે એ વાત સ્પષ્ટ છે કે હકાલપટ્ટી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય, હવે જે યુદ્ધ છે તે આમને સામને થવાનું છે. જે રીતે અત્યારે જે વિવાદ વકર્યો છે તેમાં પહેલેથી જ્યારથી મહેશગીરીએ હરિગીરીજી ઉપર જે આક્ષેપો કરવાના ચાલુ કર્યા હતા, તેમાં ખાસ કરીને ભવનાથ મંદિર મહંતનો કબજો લઈ લેવો, ખોટી રીતે સહીઓ કરાવી દેવી, અધિકારીઓને પૈસા આપીને પોતાનું જે છે પદ તે જાળી રાખવા માટે કર્યું, ત્યારથી મહેશગીરી નામથી વાત કરી રહ્યા છે કે હરિગીરીજી મહારાજ જે છે તે ભવનાથ બદનામ કર્યું છે અને ભવનાથ સાથે તેને ખૂબ ચેડા કર્યા છે. અને ત્યારથી બોલતા આવ્યા છે કે જ્યાં સુધી હું તેની ભવનાથમાંથી હકાલપટ્ટી નહીં કરું ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. તેણે આજે પણ એમ જણાવ્યું હતું કે હરિગીરીજી શું મારી હકાલપટ્ટી કરવાનો તો તેની કોઈ તાકાત નથી, તેવું એને તીખા સ્વરૂપમાં કહ્યું હતું. અને સાથે તે પણ જણાવ્યું હતું કે એની તેવડ હોય તો 20 તારીખ પછી કોર્ટમાં આવી જાય, એને પણ ખ્યાલ આવે. મને પ્રવેશવાની કોઈ ના ન હોય, મને અખાડામાં કોઈ જતો અટકાવી ન શકે. અખાડા થકી હરિગીરીજી હોય છે, હરિગીરીજી અખાડા થકી. અતુલ, આપણે રોકી રહ્યો છું. દેવનાથ બાપુ જોડાઈ ગયા છે. દેવનાથ બાપુ, સ્વાગત છે ન્યૂઝ 18માં. આપની પહેલી પ્રતિક્રિયા, જે રીતે મહેશગીરીએ વાતો કરી છે કે અમારી કોઈ હકાલપટ્ટી ન થઈ શકે, સાથે જ કેટલાક આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે, આપની શું કહેવું છે? બસ સિદ્ધાર્થ, મને લાગે છે કે કોઈ બી ચીજનો પહેલે ધર્મને જોવો જોઈએ કે તમારા જો વ્યક્તિગત જે પણ વિવાદ છે એ સાઈડમાં મૂકી અને અગર તમારા એવા કોઈ વિવાદ છે તો તમારે બેસીને એનો નિરાકરણ લાવવો જોઈએ. મને લાગે છે કે તમારા વ્યક્તિગત હોદ્દાને, તમારા વ્યક્તિગત સત્તાને લીધે, તમારા ખુરશીઓને લીધે ધર્મની જો હાનિ થાય છે એ સારી નહીં. જે પણ તમારા વ્યક્તિગત મુદ્દાઓ છે તમારે બેસીને એનું નિરાકરણ લાવવો જોઈએ. બજારમાં આવી વાતો આવે, ધર્મના તમે મીડિયા સામે આવે, તમારા જેવા તેવા ભાષણો સામે આવે, એ મને લાગે છે ધર્મ માટે સારો નથી. તમારા જે વ્યક્તિગત હોય, તમારા જે વ્યક્તિગત જીવન હોય એ તમારે પાસે રાખો, કાંઈ વાંધો નહીં, પણ આક્ષેપ અને પ્રત્યાક્ષેપ થાય છે ને એ સારો નથી. મને લાગે છે તમારા જે પણ વિવાદ હોય તમે બેસી એનો નિરાકરણ લાવવો જોઈએ. બાપુ, અહીંયા તમને લાગી રહ્યું છે કે ભગવો બદનામ થઈ રહ્યો છે આ તમામ પ્રવૃત્તિમાં? ચોક્કસ છાંટા તો બધા ઉપર સિદ્ધાર્થ ઉડે છે કે તમે તમારા જો આવા નિજી વિવાદ છે તમે બજારમાં લાવો છો, બજારમાં તમારા ભીડિયા ફરતા થઈ જાય છે તો આ છાંટા તો બધાને જ લાગતા હોય છે ને. તો મારો માનવો છે કે તમારો જે પણ વ્યક્તિગત હોય તમે વ્યક્તિગત બેસીને એનો રસ્તો કાઢી શકો છો, પણ બજારમાં લાવો એ સારો નહીં. અને મેં તો હમણાં બધા ભાષાઓ સાંભળી છે, વિવેક ચૂકેલી ભાષાઓ છે. ભાઈ આટલો બધો ગમે તે હોય, ગમે એટલો તો વિષય હોય, પણ તમે તમારી ભાષા તો ના ચૂકો ને. આટલી તમે ભાષા ચૂકી ગયા છો એ સારો નહીં. એટલે એટલા માટે બધાને નુકસાન છે, વ્યક્તિગત એમના જીવન માટે નુકસાન છે અને ધર્મ માટે પણ નુકસાન છે. એટલે ગમે તે બેસીને રસ્તો કાઢવો જોઈએ. બાપુ, આમાં સમાધાન કરવા આપની જેવા કોઈ વચ્ચે કેમ નથી આવી રહ્યું? આ વાતનું સમાધાન કેમ નથી નીકળી રહ્યું? તકલીફ કયા પક્ષથી છે? સિદ્ધાર્થ, હું તો ઘણી વાર કહી ચૂક્યો છું અને મેં કીધું છે કે ભાઈ જે પણ જેના જે મુદ્દાઓ હોય, જેને સાથે કોઈ અન્યાય થયો હોય તો સંત સમાજ આપણે બેસીને એનો રસ્તો કાઢવો જોઈએ. તમે બજારમાં આવી વાતો મૂકશો કે વિડિયા મૂકશો એનાથી કઈ ફાયદો નથી, ઉલટો નુકસાન થવાનો છે. તમારા ચારિત્ર ઉપર કલંક લાગવાના છે, તમારા જીવન ઉપર કલંક લાગવાના છે, સનાતન ધર્મ બદનામ થાય છે, એ પણ ખરાબ લાગે છે. બેસીને મેં કીધું રસ્તો કાઢી શકો છો, પણ આપણે જયારે ઓલો કહેવત છે ને, જયારે બુદ્ધિ બગડી જતી હોય તમે હજારો સારા રસ્તા બતાવો, હજારો સારી સલાહો આપે, છતાં પણ ન માનતા હોય છે અને અંતે એનો વિનાશ થતો હોય છે. બાપુ, આમાં તો જે ભક્તો છે સામાન્ય, તેઓની શ્રદ્ધા ઉપર સવાલ આવી જાય કે અમે બાપુ માનીને, આમને ભગવાન સમાન માનીને પૂજા કરી રહ્યા છે ને તેઓ આવું કરી રહ્યા છે. ચોક્કસ સિદ્ધાર્થ, જે લોકો શ્રદ્ધા ધરાવે છે, જો વિશ્વાસ ધરાવે છે, રોજ સાધુ તરીકે પૂજતા હોય છે, સંત તરીકે પૂજતા હોય છે, ત્યારે જયારે આવા વિવાદ આવી જતા હોય છે, ભાઈ તમારા સેવકો છે એને ઉપર શું વીતતી હોય છે કે ભાઈ અમારા આવા બધા આક્ષેપો લાગે છે, આવા બધા એને નીચો જેવો પડતો હોય. સિદ્ધાર્થભાઈ, આપ મારે પાસે બેસતા હો, કોઈ પણ મારે ઉપર જયારે કોઈ છાંટા ઉડે તો તમારે ચોક્કસ નીચો જેવો પડતો હોય છે કે ભાઈ હું જેને પાસે બેસતો તો એનો જીવન એવો નીકળ્યો છે એટલે નીચો જોઈને હાલવો પડતો હોય છે. અને વિશેષ કરીને
જે શ્રદ્ધા ધરાવે છે, જે આસ્થા ધરાવે છે, એને આસ્થા અને શ્રદ્ધાને ઠેસ પહોંચતી હોય છે. બાપુ, આ જે આક્ષેપ એક કરવામાં આવ્યો છે કે વેશ્યાવૃત્તિ ચાલતી હોય છે, ખરાબ રીતે દારૂબંધીને ભલે નામ છે પરંતુ દારૂ ખુદ પીતા હોય છે, આ બધા વિશે આપનો કોઈ અનુભવ અથવા આપની ધ્યાનમાં કોઈ આવેલી વાત છે? સિદ્ધાર્થભાઈ, હું ચોક્કસ સત્ય વાત કહું છું. મને એવી કોઈ દિવસે મારે ધ્યાનમાં વાત આવી નથી. અને આવી આ બધી વાહિયાત વાતો કહેવાય, આ ભાષા પણ સારી નથી. કે આવી ભાષાઓને આપણે એક સાધુ મુખે બોલવી મને લાગે છે એ સારી નથી. જે પણ કદાચ એવો વિષય બન્યો હોય તો હું વ્યક્તિગત જઈને કોકને કહી ના આવું કે ભાઈ આવો વિષય બન્યો છે ને આ વિષયને તમે દુરુસ્ત કરો કે આનો કોઈ રસ્તો કાઢો અને બીજી વાર ના થવો જોઈએ, એ અલગ રસ્તો છે. પણ મને આજ સુધી, જ્યાં સુધી હું ગિરનારનો પરિચય છે, વર્ષોથી અમે જાણીએ છીએ, એવો મેં જોયો નથી. કદાચ અગર બન્યો છે તો મને લાગે છે સાધુ સમાજને બોલાવીને એનો રસ્તો કાઢવો જોઈએ. બાપુ, અહીંયા હાઈકોર્ટ સુધી જવાની વાત આવી ગઈ. આપનો જે પહેલી વાત હતી કે ખુરશી માટે ધર્મ બદનામ થઈ રહ્યો છે, એ વાત પણ અહીંયા લાગુ પડે છે, આપને લાગે છે? ચોક્કસ. આ વ્યક્તિગત શું હોય કે પોતાની પ્રતિષ્ઠાને લીધે બોલાવો કે ભાઈ હું મોટો છું, ઓલાને લાગે હું મોટો છું, બીજાને લાગે કે હું સત્ય છું, સામેવાળા લાગે કે હું સત્ય છું. અરે ભાઈ, સત્ય નથી. તમે તમારી ખુરશીને માટે ધર્મને તો તમે નેવા ના મૂકી શકો ને. ધર્મની જો બદનામી થાય એવી તો ના કર. મારા વ્યક્તિગત જીવનને માટે હું મારા ધર્મને ના બદનામ કરી શકું. મારો ધર્મ એ શ્રેષ્ઠ છે. એના હજારો કરોડો અબજો લોકો એના અનુયાયીઓ છે, એને અનુસરણ કરે છે. એટલે તમારા જે પણ વ્યક્તિગત હોય એને સાઈડમાં મૂકે અને એનો જે તમે કોર્ટ જાઓ તો કોર્ટમાં લડો. તમે શાના કારણે આ વિડિયાઓ તમારા બજારમાં મૂકવા પડે કે તમારે એવી ભાષાનો ઉપયોગ કરવો પડે? બાપુ, કેટલાક ભક્તોનો જે સવાલ હતો મેં તમને શરૂઆતમાં પૂછ્યો કે કોઈ મધ્યસ્થી કેમ નથી કરી રહ્યું. આપને શું લાગી રહ્યું છે, મધ્યસ્થી નથી થતું તેનું કારણ શું છે? કે કેટલાક ભક્તો સાથે અમે વાત કરી, તેમનું કહેવું હતું કે કોઈક નેતા આવે જે બાપુ હોય અથવા તો જે ખુદ સમજતા હોય આ વાતને અને તે રજૂઆત કરે ને આ મામલો શાંત પાડે, જેથી હિન્દુ ધર્મ અથવા તો સનાતન ધર્મનું નામ ખરાબ થતું અટકે. ચોક્કસ. મને લાગે છે સિદ્ધાર્થભાઈ, આનો મધ્યસ્થતા થવી જોઈએ. બીજા સંત સમાજને આગળ આવવો જોઈએ. આ